અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। ગીર સોમનાથથી શરૂઆત કરવી છે, જ્યાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। ધાર્મિક દબાણો દૂર કરવાના પ્રયાસો સમયે હોબાળો મચાવવામાં આવ્યો। દબાણ દૂર કરવાની કામગીરીમાં સ્થાનિકોએ ખલેલ પહોંચાડી છે। જો કે પોલીસની હાજરીમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પોલીસે સ્થાનિકોને હટાવી ડિમોલિશનની શરૂઆત કરી। ડિમોલિશનમાં 36 જેસીબી મશીન તેમજ 70 જેટલા ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા। લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ દબાણને હટાવી દેવામાં આવ્યો છે। વેરાવળ સોમનાથ રોડ પરના દબાણો દૂર કરવાના હતા। તંત્રએ દબાણ હટાવી લેવા માટે નોટિસ પણ ફટકારી હતી। તંત્ર દબાણ હટાવવા માટે પહોંચ્યું તો ટોળું પણ એકઠું થઈ ગયું હતું। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો। બાદમાં તેમને હટાવીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશલ લાઈવ જોડાઈ ગયા છે। સીધા કૌશલ પાસે જઈશું। કૌશલ, તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જે પણ દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા। જો કે ત્યાંના સ્થાનિકોએ થોડો વિરોધ પણ નોંધાવ્યો। કયા પ્રકારના દ્રશ્યો ગઈકાલ રાતથી સામે આવ્યા? જે ગઈકાલ મધ્યરાત્રિથી જ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળથી સોમનાથને જોડતા હાઈવે ઉપર જે ધાર્મિક દબાણો હતા તેમને દૂર કરવા માટેનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હતું। ત્યારે તંત્ર દ્વારા પહેલા આ નોટિસ પણ પાઠવવામાં આવી હતી, પરંતુ નોટિસ ઉપર અમલવારી ન થતા જે આ મેગા દબાણ ઝુંબેશ હતી તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા અને ઇન્ચાર્જ એસપી હર્ષદ મહેતાની અધ્યક્ષતાની અંદર પોલીસ અને જે તંત્ર છે તેમના દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે હજારોની સંખ્યામાં એક ટોળું પણ એકઠું થયું હતું, જેમની લાગણી દુભાતી હતી કે આ દબાણ ન હટવું જોઈએ, પરંતુ કાયદાનું કામ કરે તે રીતના મધ્યરાત્રિ સુધી સમજાવટનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ જે પ્રક્રિયા હતી તે ધીરે ધીરે આગળ વધી હતી। ત્યારે અત્યારે તમે જે રીતે મારી પાછળ જોઈ શકો છો, જે આ 2 કિલોમીટર દૂરથી જ જે આપણે જે વાત કરી રહ્યા છે જે સ્થાનની કે જ્યાં દબાણ હટવાનું હતું ત્યાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે। પોલીસ દ્વારા લોકોને સમજાવટ કરી અને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે અને કોઈ પણને અહીંયાથી આગળ છે તે પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, કારણ કે આ પરિસ્થિતિ તંગ ન થાય અને જે સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તેના માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હાલ અંદર શું પ્રક્રિયા ચાલી રહી છે તેની સંપૂર્ણ માહિતી તો બહાર નથી આવી રહી, પરંતુ અમુક જે વિડીયો સામે આવ્યા છે તે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક દબાણો દૂર થઈ રહ્યા છે। બિલકુલથી કૌશલ, નજર રાખજો। ફરીથી આપની પાસે આવીશું તો કઈ રીતે સોમનાથ દાદાના ધામમાં અત્યારે બુલડોઝર ચાલી રહ્યું છે। જે પણ વધારાના દબાણો હતા તેને એક બાદ એક દૂર કરવામાં આવી રહ્યા છે। 1500 જેટલા જવાનોની તૈનાતીમાં આ પૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્વાભાવિક રીતે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવે એટલે લોકોમાં આક્રોશ પણ હોય, લોકો એકઠા પણ થયા હતા। જો કે મોડી રાત્રે લોકોને સમજાવટથી તેમને સમજાવી દેવામાં આવ્યા અને તે બાદ આ ડિમોલિશનની જે પૂરી કામગીરી છે તેમાં સહયોગ સાથે કામગીરી આગળ ધપાવવામાં આવી છે।